હેલો મિત્ર, મારું નામ અપિતા છે. હું ભાવનગરમાં ભણું છું. સરદાર પટેલ મારી સ્કૂલ છે અને હું સ્પોર્ટ કરું છું. સ્પોર્ટમાં મારી ઇવેન્ટ 600 મીટર છે અને હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? રાધે કૃષ્ણ. જો આજે અમે સવારમાં વાડીએ આવી ગયા છીએ. તો ફરીથી સ્વાગત છે તમારું એક મારા નવા જ બ્લોગમાં. આજે જવાનું છે અમારે મારા પપ્પાના ઘરે જમવા માટે, કારણ કે અમારી બેન ભાવનગર ભણે છે, એને વેકેશન પડ્યું છે એટલા માટે એ આવી છે. તો આજે અમારે જવાનું છે ત્યાં કણે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને અહીંયા અમારી વાડીએ ગુલાબડી છે, એમાં આજે મસ્ત ગુલાબ આવ્યું છે, કમળ જેવું. તો હાલો હું તમને બધાને બતાવું. જો તમે બધા જોઈ શકો છો કેવું મસ્ત ફૂલ આવ્યું છે. તો હાલો આજે જવાનું છે મારા પપ્પાના ઘરે. તો ત્યાં જઈને પછી પાછા મળવી. હાલો તો અમે અત્યારે આવી જશે મારા પપ્પાના ઘરે. તમે જાઓ મારા પપ્પાના એના ઘર. જો આ બધા ક્યાં બેસી જશે? બેઠા બેઠા ટીવી જોવે છે બધા. આ છે મારા પપ્પાને ના મકાન. એક બેન અંદર બેઠા છે, તો આપણે ના જઈએ. જો હું અહીં અંદર આવી ને એને હે ને ઓશીકું આડું કરી દીધું. અને એને કેવું મસ્તી આમ જો કેવું મસ્ત મસ્ત બધું બનાવ્યું છે. આ ઝાડવું બનાવ્યું છે. જો આ હિંડોળો બનાવ્યો છે. હજુ આમાં અડધી વસ્તુ બાકી છે. કેવું મસ્ત મસ્ત બધું બની ગયું છે. જો આ ગુલાબ છે. તમારે કોઈ બનાવવું હોય તો કેજો. કેવું બધું મસ્ત મસ્ત નું બનાવ્યું છે ને. જો આ નાની છે. તો કઈ બોલીશ? બોલ તો શું કરેસ તું? અરે તું શું કરતી હતી આખો દી? શું કરતી હતી તું? બેઠી હતી. ઠીક. જો અમાર ભાઈ છે. જો જો કેવો ભાગે છે. આજે અહીંયા રાખેલો છે પાવભાજી નો પ્રોગ્રામ. તો હાલો હવે જમવા તાણે પાછા મળવી. હેલો ડિયર ફ્રેન્ડ, ફરીથી સ્વાગત છે અમારા એક જબરદસ્ત વ્લોગમાં. તો આજે અમે ગયા છીએ મારા હાહરિયામાં અને આના પપ્પાના ઘરે. તો અત્યારે આને ગીત ગાવું છે, તો ચાલો આપણે એને ગીત ગવાવી. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. કા ગીત ગાવું છે ને તારે? તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, કારણ કે આજનો વ્લોગ જબરદસ્ત બનવાનો છે. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. હેલો મિત્ર, મારું નામ અપિતા છે. હું ભાવનગરમાં ભણું છું. સરદાર પટેલ મારી સ્કૂલ છે અને હું સ્પોર્ટ કરું છું. સ્પોર્ટમાં મારી ઇવેન્ટ 600 મીટર છે અને અમારા નાકાને એથ્લેટિક્સ નું ગ્રાઉન્ડ છે 400 મીટરનું છે. હું હમણાં જ થોડાક સમય પહેલા હું નડિયાદ રમવા ગઈ હતી. નાકાને મારો રેન્ક પણ આવ્યો હતો અને હવે મારે બીજે પણ રમવા જવાનું છે. અને તમારા લોકોને પણ ભાવનગર સ્પોર્ટમાં આવવું હોય તો આવી શકો છો. અને નાકાને હું જે ઝોન, ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ રમી તેના મને 10,000 રૂપિયા પણ મળશે. અને ત્યાં અમારે હોસ્ટેલમાં જમવાનું બહુ સારું મળે છે. રૂમ પણ બહુ સારા છે. એક રૂમમાં 3 જણને જ રહેવાનું હોય છે અને જમવાનું દરરોજ અલગ હોય છે. અને મારી સ્કૂલમાં અમારે
બહુ સારું ભણવાનું છે. ભાવનગરની હંધાઈથી મોટી તે સરદાર પટેલ છે. તેમાં સૌથી ઝાઝા બોયઝ ગર્લ્સ છે. સરદાર પટેલમાં 31 સ્કૂલ આવેલી છે અને તેમાં હું એમએસ લખાણીમાં ભણું છે. તેમાં ખાલી ગર્લ્સ જ છે, બોયઝ નથી કોઈ. બાય મિત્ર. રામ રામ ને સીતારામ, ટમેટું રે ટમેટું, હલો મિત્રો, આજે ફરીથી હું વિડીયો ઉતારું છું. આજે જ અમારી જીજીની આયા છે. ઓલી રહી મારી બેન છે, એ નાની છે, એ ભાવનગર ભણે છે, વેકેશન પડે છે એટલે આવી છે. અને આજે મારી બેન મોટી રહી આવી છે એટલે અમે પાવભાજી નો પ્રોગ્રામ બનાવ્યો છે. જમવામાં અમે પાવભાજી, ભીંડાનું શાક, બાજરાના રોટલા, દૂધ, છાશ અને પેંડા એવું રાખ્યું છે. તો હેલો મિત્રો, અત્યારે અમે ઘરે આવ્યા છીએ પાછા અમારા. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. અને જો ગમી ગયો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ કરો તો સાઈડમાં પેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી કરીને મારા વિડીયોની અંદર સૌથી પહેલા તમને લોકોને થાય, એટલે મારા નવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. અને હવે નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે મળશું. તબ તક કે લીએ બાય બાય.